ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ રહી છે। હોળીના પર્વ પહેલા વિપુલ પ્રમાણમાં ધાણાની આવક નોંધાઈ। યાર્ડમાં 1.75 લાખથી 2 લાખ ગુણી સુધી ધાણાની આવક થઈ છે। યાર્ડ બહાર 1800 જેટલા વાહનોની લાઈનો પણ લાગી। 6 થી 7 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી છે। હરાજીમાં ધાણાના 20 કિલોના 900 થી 2150 સુધીનો ભાવ બોલાયો છે। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતનું સૌથી નંબર 1 ધાણાનું સેન્ટર જ્યારે ગોંડલ ગણવામાં આવે છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી આવક 1,75,000 થી 2 લાખ ગુણી જેવી આવક આજે થઈ છે। જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। એનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ન હોય। એને હિસાબે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે। આજે અત્યારે સિઝનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના ભાવ 900 રૂપિયાથી લઈ અને 2150 રૂપિયા જેવા ધાણાના ભાવ આવે છે, જ્યારે ધાણીના ભાવ 1000 થી લઈ અને 3000 રૂપિયા સુધી આવતા હોય છે। તો ખાસ તો ખેડૂત મિત્રોને એક અપીલ પણ કરવાની છે કે ધાણી લીલવવા અને સૂકવીને આવો, જેથી કરી તમે જે મહા મહેનતે ધાણા પકાવ્યા છે એના ભાવ સારા મળે અને વિશ્વની ટોપ કંપનીઓ જ્યારે અહીંયા ધાણાની ખરીદી કરવા આવે છે એને પણ ભાવ આપણને સારા આપીને જાય। તો આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી, પછી એમાં જામનગર આવે, ગીર સોમનાથ આવે, રાજકોટ જિલ્લો આવે, અમરેલી જિલ્લો આવે, ત્યાંથી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ આવે છે। અને જ્યાં જ્યાં હજી ખેડૂતોને ખબર ન હોય તો હું તમને વિનંતી કરું છું કે એકવાર ધાણા વેચવા માટે અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પધારો, કારણ કે તમે મહા મહેનતે પકાવેલા ધાણાના ભાવ અહીંયા ખૂબ જ સારા મળશે અને અમારી એ જ અપેક્ષા છે અમારો ખેડૂત એને ભાવ સારા મળે અને ખેડૂત અહીંથી હસતા હસતા જાય।